ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન કથિત ભરતી અને નાણાકીય ગેરરીતિના આક્ષેપોએ હવે નવો વળાંક લીધો। આક્ષેપો વચ્ચે એનએસયુઆઈએ ઇન્ચાર્જ કુલપતિની ઓફિસમાં ઘૂસી વિરોધ કર્યો હતો અને જગદીશ જોશી પર નકલી નોટ વરસાવી નીરજા ગુપ્તાએ હાય હાયના નારા લગાવ્યા હતા। સાથે જ 72 કલાકમાં ફરિયાદ નોંધવાનું અલ્ટિમેટમ પણ આપ્યું। આક્ષેપ છે કે નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન કેટલાક લોકોને સીધી નિમણૂક આપીને અગાઉની સરખામણીમાં 5 થી 6 ગણો પગાર ચૂકવાયો, જેના કારણે 3 વર્ષમાં યુનિવર્સિટીને અંદાજે 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું। ભરતી પ્રક્રિયાની તપાસ માટે કમિટી પણ બનાવવામાં આવી છે। રજિસ્ટ્રારને 2 નોટિસ આપી છે, છતાં પણ હાજર નથી થતા તે અંગે પણ હવે સવાલ ઉભા થયા। પરંતુ હવે આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્વનો વળાંક આવ્યો। આક્ષેપો બાદ પ્રથમવાર પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે આવ્યા। સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને તેમણે તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને પોતાની સામેના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે। હવે સવાલ એ છે કે આ આક્ષેપો સાચા છે કે પૂર્વ કુલપતિનો બચાવ છે। તપાસ કમિટીનો અહેવાલ જ સમગ્ર હકીકત સામે લાવશે, પરંતુ હાલ જે આ નિવેદનો સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચાના કેન્દ્રમાં આવ્યા। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એનએસયુઆઈના નેતા વિક્રમસિંહ જોડાઈ ગયા છે। વિક્રમભાઈ, નીરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું, પ્રતિક્રિયા સામે આવી, આપની શું પ્રતિક્રિયા? ખૂબ ખૂબ આભાર મંતવ્ય ટીમનો। મંતવ્ય ટીમ હંમેશા આ જે યુનિવર્સિટીના કૌભાંડો હોય છે એની અંદર લડતી હોય છે, બતાવતી હોય છે, વિદ્યાર્થીઓ અને ગુજરાતના લોકો સુધી અવાજ પહોંચાડતી હોય છે। આ પહેલા મેડમે જે કાલે 7 મિનિટનો એક વિડીયો મૂકી અને પોતાનો લૂલો બચાવ કરે છે। પોતે કે છે 16 કરોડની ગ્રાન્ટ આવી, અમે માની છે, ચલો 16 કરોડની ગ્રાન્ટ આવી, 16 કરોડમાંથી 13 કરોડ પાછા આપ્યા, 3 કરોડના હિસાબના ગોટાળા છે, 3 કરોડના હિસાબ મળતા નથી। પોતે કે છે કે યુનિવર્સિટીના ખાતામાં ગ્રાન્ટ આવી। અમે પુરાવાઓ સાથે રજૂ કર્યું છે, મીડિયાના મિત્રોને પણ પુરાવા આપ્યા છે કે એક ગ્રાન્ટ જે 16 કરોડની આવી હતી પીએમ જીવેકેની, ઈ ગ્રાન્ટ નીરજા અરુણ ગુપ્તા નામના ખાતામાં આવી હતી। નીરજા અરુણ ગુપ્તા નામનું ખાતું ગુજરાત યુનિવર્સિટીનું ખાતે ક્યારથી થયું? પોતે 3 વર્ષ વાઇસ ચાન્સલર હતા ત્યારે 3 વર્ષ પોતાનું ખાતું જોઈન્ટ રાખ્યું હતું યુનિવર્સિટીમાં। તમામ લેવડ દેવડો જ્યાં ગ્રાન્ટની થતી હતી એ ખાતામાં થતી હતી। ત્યારબાદ પોતે કાલે જે વિડીયોમાં કહે છે કે ભાઈ મેં 13 કરોડ પાછા આપ્યા, એ 13 કરોડ ક્યારે આપ્યા એ ચેક ઉપરની તારીખ ભૂસી નાખેલી છે। પોતાના દીકરાના ખાતામાં જે 9,80,000 રૂપિયા ગયા છે એક એનો હિસાબ નથી આપ્યો। જે શુક્લા છે એના ખાતામાં જે 10 લાખ રૂપિયા ગયા છે સમીર શુક્લાના ખાતામાં, એનો હિસાબ નથી આપ્યો કે 10 લાખ કેમ આપવામાં આવ્યા। અને એના સિવાય હું બીજી વાત તમને કરું કે માનનીય કુલપતિએ જે 10 લોકોને નોકરી ઉપર રાખ્યા હતા, જેમનો 2.5 લાખ રૂપિયા પગાર આપ્યો હતો, જેનું 10 કરોડનો સીધો ગુજરાતી યુનિવર્સિટી નુકસાન થયું છે, એનો કોઈ જવાબ નથી આપ્યો। તેના પછીની વાત કરું કે મેડમે જે 4,20,000 એટલે જ અમે નામ પાડ્યું હતું કે ચાચી 420 નીકળ્યા, પોતે 4,20,000 પગાર લીધો છે। બંટી બબલીની જોડી સમીર શુક્લા અને નીરજા ગુપ્તા, આ બંનેની જોડીએ 3 વર્ષમાં યુનિવર્સિટીને ખૂબ બધી લૂંટી છે। અમે 72 કલાકનો ટાઈમ આપ્યો છે, 72 કલાકમાં પોલીસ ફરિયાદ ના થાય તો અમે શનિવારે પાછા જવાના છે, યુનિવર્સિટી બંધનું એલાન આપવાના છીએ અને પૂર્વ કુલપતિ અને તપાસ કમિટી જોડે જવાબ માંગવાના છીએ કે ભાઈ કેમ ફરિયાદ નથી કરી, કેમ નીરજા ગુપ્તાને બચાવવામાં આવી રહી છે। અને વિડીયોમાં મેડમ કહે છે કે ભાજપના 2 સિન્ડિકેટ મેમ્બરો છે, સરકાર નિયુક્ત છે, એ મારા વિરુદ્ધમાં છે। અરે ભાઈ તમે ખોટા કામ કર્યા હોય તો સિન્ડિકેટો વિરુદ્ધમાં જ હોય ને। સિન્ડિકેટો તમને કહેતા તમે આ ખોટું કરી રહ્યા છો। જે જમીનો ભાડે એક સિન્ડિકેટ મેમ્બરને જમીન ભાડે આપી દીધી છે, કેમ મેડમ કઈ બોલતા નથી? પોતે જ સહી કરીને આપી છે। આખું બેડમિન્ટન કોર્ટ બનાવ્યો છે, ભાડે આપ્યો છે, ટેનિસ કોર્ટ ભાડે આપી દીધો છે, રાયફલ શૂટિંગ એકેડમી ભાડે આપી દીધી છે, 10 કરોડના ખર્ચે ગુજરાત યુનિવર્સિટી બિલ્ડિંગ બની છે, બારોબાર ભાડે ચડાવી દીધી છે। મેડમ કઈ બોલ્યા? એટલે ચોખ્ખા શબ્દોમાં મેં કહીએ છીએ કે નીરજા ગુપ્તાના કાર્યકાળમાં આજે પીએમ જીવીકેની યોજનાનું જે ગ્રાન્ટ આવી છે એ બારોબાર મેડમે ખાઈ લીધી છે। હવે પોતાના ઉપર આવી છે ત્યારે 13 કરોડ જમા કરાવવા નીકળ્યા છે। હવે આ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, આમાં ફરિયાદ થશે અને નીરજા ગુપ્તાને પૂર્વ જે વાઇસ ચાન્સલર કૌભાંડ કરી ગયા છે એમને જેવી રીતે જેલના સળિયા પાછળ જવું પડે, નીરજા ગુપ્તાને પણ જેલના સળિયા પાછળ જવું જ પડશે। જી જી, બિલકુલ વિક્રમભાઈ, જોડાવા બદલ આપનો આભાર।